રક્ત ગોરા કુંભાર. પ્રભુ, હું જાણું છું કે મારું અપમાન એટલે તમારું અપમાન. હું એ લોકોને સમજાવીશ. મારે હવે દેવીએ કરેલા મારા એટલે કે સ્વયં કૃષ્ણના અપમાનનું પ્રાયશ્ચિત કરવું પડશે. નહીતર કૃષ્ણનો ગુસ્સો એમની ચરમસીમા આંબી લેશે તો માધવપુર ગામ પર કોપની નદીઓ વહેવા લાગશે. જુઓ, આ શું કર્યું તમે? ભગવાનને રડાયા? જો તમારે આ ગામને બચાવવું હોય તો પરમાને ભજન ગાવા લઈ આવજો. નહીતર આ ગામને હું પણ નહીં બચાવી શકું. કૃષ્ણના કોપથી કોઈ નહીં બચે. સર્વનાશ થશે, સર્વનાશ. જો તમે મને મારી કલકલ પાછી નહીં આપો ને તો કૃષ્ણ તમને સજા આપશે. તમને. હે પ્રભુ, કેટલું નાદાન છે આ બાળક. પરમા, એક પાપ તો કર્યું છે, બીજું પાપ ના કરતો. અને બોલ્યા ચાલ્યા વગર ભજન ગાવા આવી જાજે. તારા લીધે આખા માધવપુર ગામને ભોગવવું પડે એવું ના કરતો. ભગત, આ હંધાઈ તો આપણા માથે ચડી ગયા છે. આપણે ભજન ગાવા ન જવું હોય તો ન જઈએ ભગત. ને આ હંધાઈ ગામના લોકો લીલાધરની વાહે ગાંડા થયા છે. અને હવે આપણને આપણા જ આંગણામાં ભજન ગાવાની સજા મળશે. બાપા, તમે ભજન ગાવા નહીં જાઓ તો હાથે કોઈ કોપ ઉતરશે. એવું કઈ ના હોય બેટા. આ તો લીલાધર આખાય ગામમાં ખોટી ભ્રમણા ઊભી કરી રહ્યો છે. એ મારી કરતા શું કામ લઈ ગયા? કૃષ્ણ એમને કોઈ દી માફ નહીં કરે. કૃષ્ણ એમને સજા આપશે. એમના પર કોપ ઉતરશે. બેટા, આપણા દિશે ને આવું ન બોલાય. આ કોને સજા આપી, કોને માફ કરવા, એ કામ છે ને ભગવાનનું છે. ને ભગવાન રહ્યા ને એ બધાને એમના કર્મ પ્રમાણે માફી અને સજા આપતા જ હોય છે. આપણે જો આવું બોલીએ ને બેટા તો આપણા પાપ કર્મ બંધાય. ફરી આવું ક્યારેય બોલીશ નહીં ને? એ નહીં બોલે ને બેટા? ના. બોલો શ્રી લીલાધર કૃષ્ણ ભગવાનની જય. લીલાધર કૃષ્ણ ભગવાનની જય. લીલાધર કૃષ્ણ ભગવાનની જય. પ્રભુ, પૂજારી બાપા તમારી પૂજા કરવા ક્યારની રાહ જોઈ રહ્યા છે. બોલો લીલાધર કૃષ્ણની જય. બોલો લીલાધર કૃષ્ણની જય. બોલો લીલાધર કૃષ્ણની જય. બોલો લીલાધર કૃષ્ણની જય. કલ્યાણ મસ્તુ. હું તમારી ભક્તિથી, તમારી સેવાથી અતિ પ્રસન્ન થયો છું. હું આ ગામમાં આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી તમે મારી નિસ્વાર્થ સેવા કરી છે. એટલે તમારા પુણ્ય કર્મ બંધાયા છે. ટૂંક જ સમયમાં માત્ર માધવપુર ગામમાં જ નહીં પણ આસપાસના દરેક ગામમાં તમારી ભક્તિ, તમારી સેવાના ગુણગાન ગાવામાં આવશે. આપના ચરણોમાં સ્થાન પામીને હું તો ધન્ય થઈ ગયો છું પ્રભુ. આપ આપની અમી દ્રષ્ટિ સદાય અમ પર રાખજો. બોલો શ્રી લીલાધર કૃષ્ણ ભગવાનની જય. લીલાધર કૃષ્ણ ભગવાનની જય. પ્રભુ, આપ આસન ગ્રહણ કરો. પ્રભુ લીલાધર કૃષ્ણ, પરમાના ઘરે બનેલી દરેક વાત ભગલાએ મને કરી છે.
પરમાએ આપનું જે અપમાન કર્યું છે ખૂબ નિંદનીય છે અને મને આશા છે કે એને આ ભૂલ બદલ આપ એને સજા અવશ્ય આપશો. હું એને સજા આપીશ ત્યારે આપીશ. કૃષ્ણનું કામ કરવા આવેલા કૃષ્ણના અવતારનું જો કોઈ અપમાન કરે તો સૌપ્રથમ પાપ મને લાગે છે. આપ વ્યથિત ન થાઓ પ્રભુ. પરમા અને ગોરાની તો આદત જ છે સારા કામમાં વિઘ્ન પાડવાની. તમારી નિસ્વાર્થ સેવાથી હું પ્રસન્ન થઈને તમને એક મોટી જવાબદારી સોંપી રહ્યો છું. આ તો મારું સૌભાગ્ય છે કે આપની સેવા કરવાનો મને અવસર મળ્યો છે. આપ આદેશ કરો પ્રભુ. આ ગામને નિરોગી બનાવવું એ મારું કર્તવ્ય છે. તેથી ગામના દરેક લોકો સુધી મારી ઔષધિઓનું પહોંચવું અત્યંત જરૂરી છે. જો ઔષધિ બધા જ લોકો સુધી પહોંચશે તો એ લોકો સંપૂર્ણ સ્વસ્થ રહી શકશે. આ થઈ તનની તંદુરસ્તીની વાત. હવે મનની તંદુરસ્તી માટે એ લોકોએ મારા પ્રવચનમાં આવવું ખૂબ આવશ્યક છે. લોકો મારું પ્રવચન સાંભળવા આવશે અને પોતાનું મન મારી સામે ખોલશે તો જ હું એમના દુઃખ દૂર કરી શકીશ અને સ્વયં કૃષ્ણએ મને સોંપેલી જવાબદારી હું નિભાવી શકીશ. આપ ધન્ય છો પ્રભુ. આપ નિસ્વાર્થ ભાવે ગામ લોકોની સેવા કરવા માટે કેટલું બધું વિચારો છો. હું આ કાર્ય માટે મારાથી બનતી બધી જ મદદ કરવા તૈયાર છું અને આ મહાયજ્ઞમાં મારી મદદની આહુતિ હું સર્વપ્રથમ આપીશ. એ માટે ગોરા અને પરમાને તમારે મારા પ્રવચનમાં ભજન ગાવા બોલાવવા પડશે. પરમાના ભજન આખું ગામ સાંભળે છે. એમના ભજન સાંભળવાની લાલચે લોકો આવશે અને એ રીતે હું બધાનું દુઃખ જાણી શકીશ અને સર્વનું કલ્યાણ કરી શકીશ. આપ નિશ્ચિંત થઈ જાઓ પ્રભુ. ગોરા અને પરમાને ભજન ગાવા માટે લાવવાની જવાબદારી મારી. મને તમારાથી આ જ અપેક્ષા હતી. આજથી પ્રવચનમાં સૌથી પહેલા લોકો તમને પગે લાગશે અને પછી જ મને પગે લાગશે. આટલું બધું માન સન્માન આપવા બદલ હું આપનો આભારી છું પ્રભુ. આ બાળકને આપે શરણે લીધો. હું તો ધન્ય થઈ ગયો. મારો જન્મારો ફળ્યો પ્રભુ, મારો જન્મારો ફળ્યો. પાખંડીઓનો સ્વભાવ કીડી જેવો હોય છે. ક્યાં વધારે મીઠાશ છે એ સૂંઘી જ લે અને ત્યાં પહોંચી જ જાય છે. જોયું ને રૂકમણી, બંને એકબીજાના ખભાને પોતાનું પગથિયું બનાવી રહ્યા છે. એકબીજાને પોતાની સફળતા માટેનો રસ્તો બનાવી રહ્યા છે. કહેવાય છે કે અસત્ય જ અસત્યને ઢાંકી શકે છે અને એ જ થઈ રહ્યું છે. અધર્મ અધર્મનો હાથ પકડી રહ્યો છે. નાથ, બે પાખંડીઓ મળીને ગામનો ઉદ્ધાર ક્યારેય નહીં કરી શકે. લીલાધરે ગામ લોકોની શ્રદ્ધા ઉપર વાર કર્યો છે. ભક્તિની જ્યોત પર ચાલતી શ્રદ્ધામાં લીલાધરે બહુ ચાલાકીપૂર્વક પોતાના નામનું ઘી પૂરી દીધું છે. મારા પરની કોઈની શ્રદ્ધાને ડગાવ્યા વિના એણે એ જ્યોતને એના તરફ વાળી લીધી છે. એનું જ્ઞાન અને એની બુદ્ધિમત્તા એને આ કરવામાં મદદરૂપ થઈ રહી છે. જો કોઈ વાત બહુ ચાતુર્યપૂર્વક વારંવાર કહેવામાં આવે તો એ વાત ન રહેતા સત્ય બની જાય છે. એ વાત માન્યતા થઈ જાય છે અને એ માન્યતાને લોકો સામાન્ય જીવનમાં માનવા લાગે છે અને છેવટે એ માન્યતા અંધશ્રદ્ધામાં પરિણમે છે. મારા પરની શ્રદ્ધાને લીલાધરે બહુ ચતુરાઈથી એના પરની અંધશ્રદ્ધામાં ફેરવી નાખી છે. ક્યાંક સમજાવીને, ક્યાંક ફોસલાવીને, ક્યાંક ડરાવીને લોકોને એણે પોતાના કર્યા છે. કોઈને પ્રયાસ કરીને પોતાના બનાવવા અને ઈશ્વરથી ડરાવવા એ અધર્મ છે. આ અધર્મનો તરકટ ક્યાં સુધી ચાલશે નાથ? સત્યનો સૂરજ ઉગશે એટલે આપમેળે અધર્મનું અંધારું અદૃશ્ય થઈ જશે. બસ ભયંકર રાત્રિ પછી સુંદર સવાર થવામાં જે સમય લાગે છે એટલો જ સમય લાગશે અધર્મમાંથી અરૂપી અંધકારનો નાશ કરીને ધર્મની ફરીથી સ્થાપના કરવામાં.
લાગે છે કૃષ્ણ ફરીવાર હંતાઈ ગયા છે. કદાચ કોઈ કામમાં હશે. પણ એવું કેવું કામ આવી પડ્યું કે એમના ભાઈબંધને જ મળવાનું આવ્યું કે? હરી, જીવન કાકા પાસેથી કાગળ ને કલમ ઉધાર લઈને તમને આ કાગળ લખ્યો છે, એટલે આ કાગળ વાંચીને તમે મને જવાબ આપજો. જય શ્રી કૃષ્ણ. વાલા કૃષ્ણ, તમે મને મળવા કેમ નથી આવી રહ્યા? તમને તો ખબર જ હશે ને કે આ હારું ન થઈ રહ્યું. લીલાધર કાકા અહીંયા આવીને તમારા જેવી વાંસળી વગાડે છે ને માથે મોરપીંછ પણ લગાવે છે. નીકે છે કે એમને તમે મોકલ્યા છે, પણ મને ખબર છે તમે એમને નથી મોકલ્યા. એ જરાય તમારા જેવા નથી. એ મારી કરતાલ ને ફરો લઈ ગયા. એ એમના નામની પાછળ તમારું નામ લગાવે છે. એ મને જરાય નથી ગમતું. જો આમાં જ હાલ્યું તો હંધાઈ એમને ભગવાન માનશે. એટલે તમે જલ્દી કંઈક કરો ને ગામમાં આવીને હંધાઈને કહો કે તમે એમને નથી મોકલ્યા. હું તમારી વાત જોઈશ. જો આવવામાં વહેલું મોડું થાય તો કાગળ લખીને મારે શું કરવું એ મને જણાવજો. ભૂલતા નહીં. કૃષ્ણનો પાક્કો ભાઈબંધ ગોરા. જય શ્રી કૃષ્ણ. ચલો, આટલી રાત્રે નિંદર ખરાબ કરીને ગોરાની પાછળ આવ્યો તો કંઈક તો ફાયદો થયો. કૃષ્ણ જ ગોરાને કાગળ લખશે. પણ એ કૃષ્ણ હશે લીલાધર કૃષ્ણ. કૃષ્ણનો કાગળ આવ્યો છે એ જોઈને ગોરા ઘેલો ઘેલો થઈ જશે. ગોરાના જીવનમાં પહેલી વાર બનશે કે કૃષ્ણ એને કાગળ લખ્યો. કૃષ્ણ કોઈ દિવસ કાગળ લખે ના, પણ લીલાધર કૃષ્ણ લખે. લીલાધર કૃષ્ણના લખેલા કાગળને કૃષ્ણનો કાગળ માની ગોરા વાંચશે. જય શ્રી લીલાધર કૃષ્ણ. અહીંયા તારી ભૂલ થાય છે લીલાધર. કૃષ્ણ કાગળ લખી શકે છે એ વાતથી તું અજાણ છે. હું મારા ભક્તોને કાગળ લખું છું અને એમને રૂબરૂ મળવા પણ આવું છું. લીલાધર, હું તને અંતિમ તક આપું છું તારી ભૂલ સુધારવા માટે. આ અગાઉ મેં તને અનેકવાર તક આપી છે તારી ભૂલ સુધારવા, પણ તું સુધર્યો નથી. હવે આ કાગળ પર તું શું લખે છે એના પર તારું ભવિષ્ય નક્કી થશે. એકવાર શાંત ચિત્તે મનોમંથન કરી જો. કદાચ તને સાચો અને ધર્મનો માર્ગ જડી જાય. મહાભારતના યુદ્ધમાં શકુની મામા ખૂબ જ બુદ્ધિશાળી હતા. જો એ ઈચ્છત તો શ્રેષ્ઠ સલાહકાર બની શક્યા હોત, પણ પોતાના અહમને સંતોષવાની લાલચે તેઓ તરકટ રચનાર્થી વિશેષ કંઈ ન બની શક્યા. દરેક વ્યક્તિની ભીતર એક જ્ઞાની વ્યક્તિ હોય છે. એ જ્ઞાનનો ઉપયોગ તમે સમાજના કે કોઈના કલ્યાણ માટે કરો છો કે પછી માત્ર તમારા હુંપણાને સાબિત કરવા માટે એનો દુરુપયોગ કરો છો? આ બંને વાતોથી તમારું ભવિષ્ય નક્કી થાય છે. જેણે બાવળ વાવ્યા છે એને આંબાનો સ્વાદ ક્યારેય નહીં આવે. જો બુદ્ધિ સાથે જ્ઞાન ના હોય, ભક્તિ ના હોય, તો એ બુદ્ધિને સાચી દિશા મળતી નથી. અને એ બુદ્ધિ તોફાને ચડેલા મદમસ્ત હાથીની જેમ દિશાવિહીન દોડે છે, જે અન્યની સાથે સાથે પોતાનો પણ વિનાશ સર્જે છે. કપટી મનુષ્યો પણ બુદ્ધિશાળી તો હોય જ છે, બસ એમની બુદ્ધિને આધ્યાત્મિકતાની લગામ નથી હોતી, અને એટલે જ એમની ઇન્દ્રિયો બેકાબૂ થઈને એમનો જ વિનાશ કરે છે. ભક્તિ એ એવી દીવાદાંડી છે જે મનુષ્યને તરકટના માર્ગ પર જવા નથી દેતી. અદ્ભુત, અદ્ભુત! પ્રભુ, આપની વાંસળીના સૂર અમને વૈકુંઠ સુધી લઈ જાય છે. અમારા સૌના મનમાં આહલાદક શાંતિનો અનુભવ કરાવે છે. આ જન્મમાં સાક્ષાત લીલાધર શ્રી કૃષ્ણના મુખે વાંસળી સાંભળવાનો લાભ અમને મળ્યો.
એ આ સંસારમાં એનાથી મોટું બીજું પુણ્ય કયું હોઈ શકે? લીલાધર કૃષ્ણ ભગવાન, આપની આ સુમધુર વાંસળી સંભળાવવા બદલ શત શત નમન, વંદન. આપનાથી એક ભૂલ થઈ હતી. આપની વાંસળીના કારણે ભગવાનની આરતી બંધ થઈ ગઈ હતી અને આપ હજુ સુધી એની સજા ભોગવી રહ્યા છો. પ્રભુ, આપ જે પ્રમાણિકતાથી ભક્તિ કરી રહ્યા છો એવી ભક્તિ મેં આજ સુધી કોઈ દિવસ જોઈ નથી. આપ ધન્ય છો, આપ અલૌકિક છો, આપ અદ્વિતીય છો. એટલે જ તો હું ભગવાન કહેવાઉં છું, જે પોતાને સોંપેલી જવાબદારી નિભાવવામાં ક્યારે પાછા પડતા નથી. કૃષ્ણએ મને જે જવાબદારી સોંપી છે એ નિભાવવામાં જો હું પાછો પડું તો મારો જન્મ એળે ગયો કહેવાય. જો કૃષ્ણ કાર્ય દરમિયાન મારાથી અજાણતામાં ભૂલ થઈ જાય તો હું અવશ્ય એનું પ્રાયશ્ચિત કરીશ. વાહ ભગવાન, ભૂલ થતા ભગવાન પણ સજા ભોગવે આ તો પહેલી વાર જોયું. કેમ? પ્રભુ શ્રી રામે વનવાસ નહોતો ભોગવ્યો? જાનકી દેવી ધરતીમાં નહોતા સમાઈ ગયા? કૃષ્ણએ પણ એક પારધીના હાથે પોતાનું મૃત્યુ સ્વીકાર્યું હતું. ઈશ્વર એટલે સજા ભોગવે કે જેથી પોતાના ભક્તોને કહી શકે કે કર્મ કોઈને છોડતું નથી. પ્રભુ, તમે મહાન છો. બોલો લીલાધર કૃષ્ણ ભગવાનની જય! લીલાધર કૃષ્ણ ભગવાનની જય! પ્રભુ, આપ આપની ભક્તિના કારણે જ અમારા જેવા સામાન્ય ભક્તોથી જુદા તરી આવો છો. આ ગિરધરદાસના નમનનો સ્વીકાર કરજો પ્રભુ. બોલો લીલાધર કૃષ્ણ ભગવાનની જય! લીલાધર કૃષ્ણ ભગવાનની જય! લીલાધર કૃષ્ણ ભગવાનની જય! ગઈકાલે મારી કૃષ્ણ સાથે વાત થઈ ત્યારે કૃષ્ણએ મને કહ્યું કે હું આ ગામના ભૂખ્યા લોકો માટે ભંડારાનું આયોજન કરું. કૃષ્ણના બોલ એ લીલાધર કૃષ્ણના બોલ. મારી આપ સૌને વિનંતી છે કે તમે બધા ભંડારાના પ્રસાદનો લાભ લેવા અવશ્ય આવજો. ભંડારાનું ભોજન એ કૃષ્ણની પ્રસાદી છે. તમે તમારા સગાવાલાને લઈને કૃષ્ણ કૃપા માટે અવશ્ય આવી શકો છો. બોલો લીલાધર કૃષ્ણ ભગવાનની જય! લીલાધર કૃષ્ણ ભગવાનની જય! લીલાધર કૃષ્ણ ભગવાનની જય! બહુ જલ્દી આ મૂર્તિની જગ્યાએ લીલાધરની મૂર્તિ હશે. મારું સ્થાન કૃષ્ણની જગ્યાએ હશે. મારા હાથ છે રાજા, જડી જાય ઈ રાજા. ગોરા, મને ખબર પડી ગઈ છે કે તું ક્યાં સંતાયો છે. એ ગોરા પકડાઈ ગયો, ગોરા પકડાઈ ગયો. હાય ગોરા, હવે તારો વારો. ના સુરા, સુરા, હવે મારે નથી રમવું. હું થાકી ગયો છું. ના ગોરા, તારે દાવ લેવો જ પડશે. તું દર વખતે આવી અંચાઈ કરે છે. તારો વારો આવે એટલે તું રમવાની ના પાડ દે છે. તું દાવ નહીં લે ને તો તારી હારે કિટ્ટા. સુરા, હું તારો નાનો ભાઈ ન. હું થાકી ગયો રમતા રમતા. આપણે બીજી વાર રમીશું ને ત્યારે હું દાવ લઈશ. બસ તું આવું જ કરે છે. હવે હું કોઈ દી નહીં રમું તારી હારે.
વાલા ગોરા, માફ કરજે કે તારો ભાઈબંધ ઘણા સમયથી તને મળવા નથી આવી શક્યો. હું બીજા થોડા કામમાં છું એટલે હજુ થોડો સમય નહીં આવી શકું. પણ આ શું, હું નહોતો આવી શકવાનો એટલે જ તો મેં તારી પાસે મારા અવતાર એવા લીલાધર કૃષ્ણને મોકલ્યા છે. એમના હોવા છતાં પણ તને મારી યાદ આવી, એ સારું ન કહેવાય. હું અને લીલાધર કૃષ્ણ એક જ છીએ. એ મારો અવતાર છે. તું એમની સાથે રહે, એમને તારા ભગવાન બનાવ. તું એમનો ભક્ત બન ગોરા. એમને મેં આ સંસારની જવાબદારી સોંપી છે એટલે હું ના આવું ત્યાં સુધી લીલાધર કૃષ્ણ જ તારા કૃષ્ણ છે. લીલાધર કૃષ્ણ સર્વનું કલ્યાણ કરવા આવ્યા છે. તું એમને એમના કામમાં મદદ કરજે. એ કે ત્યાં ભજન ગાવા જજે, એમની સેવામાં સદાય હાજર રહેજે. જો એમ નહીં કરે ને તો તને પાપ લાગશે. ગોરા, મને ખબર છે કે તને લીલાધર કૃષ્ણ નથી ગમતા, પણ જો તું લીલાધર કૃષ્ણ સ્વીકારીશ નહીં તો ગામમાં મોટી આફત આવશે અને એ આફતનો જવાબદાર માત્ર ને માત્ર તું જ હોઈશ. એટલે મારો આદેશ છે કે તું લીલાધર કૃષ્ણને ત્યાં ભજન ગાવા માટે જઈશ અને પરમાને પણ ભજન ગાવા માટે લઈ જઈશ. તારો ભાઈબંધ કૃષ્ણ, કનૈયો, કાનુડો. કૃષ્ણે મને આના પહેલા કાગળ લખ્યો તે એમના અક્ષર સુંદર હતા, પણ આમાં એમના અક્ષર હારા ન હતા. કૃષ્ણ જો મને કાગળ લખે તો સમજાવે ને શાંતિથી વાત કરે. આ કાગળ વાંચીને તો મને બહુ ડર લાગે છે. કૃષ્ણનું કાગળ વાંચીએ ને તો મનનો ડર હોય ને એ વયો જાય. કૃષ્ણ જો મને કાગળ લખે તો હંદેઈ વાત મારી કરે, પણ કાગળમાં તો હંદેઈ વાત લીલાધર કાકાની લખેલી છે. કૃષ્ણ ન લખે તો આ કાગળ મને કોને લખ્યો હશે? વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. આહાહાહાહા. મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી આપણા ગામમાં આવો ભંડારો પહેલા ક્યારે નથી થયો. માધા કાકા, તમને યાદ છે? ના હો ભાઈ, આપણા ગામમાં આ પહેલી વખત આવો ભંડારો ભરાયો છે. આ મહારાજ મુહિમ પર ના ગયા હોત તો એ પણ લીલાધર કૃષ્ણ ભગવાનના દર્શન કરીને રાજી થઈ ગયા હોત. એને હારે પુલકેશીભાઈ પણ ગયા છે. એ બિચારા બેને દર્શનનો લાભ નહીં મળ્યો. આપણા ભાગ્ય તો હારા છે હો કે આપણને લીલાધર કૃષ્ણના દર્શન થયા. ભગવાન લીલાધર કૃષ્ણનું ભલું કરે હો. અરે લીલાધર કૃષ્ણ પોતે ભગવાન છે. હા ભાઈ, હા, સાચી વાત છે. આ ભગવાન લીલાધર કૃષ્ણના પ્રવચન પછી ભૂખ્યાને જમાડે છે. આ એમના પ્રસાદથી પેટ ભરે અને એમના પ્રવચનથી મન ઠરે. હા ભાઈ, હો, હા, સાચી વાત. બોલો લીલાધર કૃષ્ણ ભગવાનની જય. ચાલો બધા એક પછી એક વારાફરતી લીલાધર કૃષ્ણની પરંપરાનું પાલન કરો. પહેલા એમના પગ ધોઈ જળ ગ્રહણ કરો અને પછી અન્ન ગ્રહણ કરો. હાલો હાલો, ઝટ કરો બધા. પહેલા પ્રભુના ચરણની પૂજા, પછી પેટ પૂજા. હાલો. એ પાણીને હાથમાં લઈ અને માથે ચડાવ. એ ઊભો હું છે, નીચે બેહીને પૂજા કર અને એમના પગ ધોઈ અને જળ ગ્રહણ કર. હું અહીંયા ભંડારામાં પ્રસાદ ગ્રહણ કરવા આવ્યો છું. હા, તો પહેલા પ્રભુ પછી પ્રસાદ. ક્યાં છે પ્રભુ?
હે મૂર્ખ, સ્વયં લીલાધર કૃષ્ણ ભગવાન તારી સામે બિરાજમાન છે, તને દેખાતું નથી? તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે પછી તારી દ્રષ્ટિ? આપની ઓળખ? આ અમારા કૃષ્ણ મંદિરના પૂજારી છે. ખરું છે, અહીંયા પોતાની ઓળખ આપવા હાટુય લોકોએ માણા રાખ્યા છે. હે પાપી, તું તારી હદ ઓળંગી રહ્યો છે. તમે તમારી હદ ઓળંગી ચૂક્યા છો. સંસ્કૃતિ, સંસ્કાર, સભ્યતા, શ્રદ્ધા, વિશ્વાસ, આ હંધાઈને તમે જોજનો દૂર મૂકી આવ્યા છો. તું છે કોણ? દ્વારકા જતો એક ભક્ત. ભંડારો જોઈને અહીંયા પ્રસાદ ગ્રહણ કરવા આવ્યો છું, પણ અહીંયા પ્રસાદના નામે પ્રપંચ હાલી રહ્યા છે. સામાન્ય માણસની શ્રદ્ધા સાથે તમે રમી રહ્યા છો. કોણ છે આ માણસ જેને ભગવાન બનાવીને તમે અહીંયા બેસાડ્યો છે? મૂર્ખ, ભગવાન બનાવાતા નથી, ભગવાન હોય છે. જે હોય છે એને સાબિત નથી થવું પડતું. પ્રભુ, પૂજા કરાવાય નહીં, પૂજા થાય. અને તમે લોકો આ શું કરી રહ્યા છો? આ પેટ માટે એક પાખંડીને પૂજી રહ્યા છો? આના પગના પાણીને માથે અડાડતા તમારા પેટનું પાણી નથી હલતું? ગરીબી લાચાર નથી હોતી, ગરીબીનું ઘરેણું સ્વાભિમાન હોય છે. હે પાખંડી, તું અમારા ભગવાનને ગાળો આપી રહ્યો છે? આભાર માન એમનો કે અમારા ભગવાને હજી સુધી તને સજા નથી કરી. અને અમારા મહારાજ મુહિમ પર ગયા છે. જો એ અહીંયા હોત ને તો તને સજા આપતા, તારી જીભડી કાપીને એમના ચરણોમાં અર્પણ કરી દેતા. અને તમે લોકો ઊભા ઊભા જોઈ હું રહ્યા છો? આ આપણા ભગવાનનું અપમાન કરી રહ્યો છે. ધક્કા મારીને એને બહાર કાઢી મૂકો. હાલો હાલો હાલો. શું બોલ્યો તું? શું બોલ્યો? શું બોલ્યો? હાલો જમી લો બધા. બોલો લીલાધર કૃષ્ણ ભગવાનની. હવે લોકોની નજરમાં હું ભગવાન બની ગયો છું. ખાલી હવે પરમા ગોરા ભજન ગાવા માટે આવે અને તેમની સાથે વધુ જનમેદની જોડાય એટલે બાકીના લોકો પણ મને ભગવાન માનવા લાગશે. શ્રી લીલાધર કૃષ્ણ ભગવાન. ભાઈ, પાણી છે? સેને બા, અહીં બેહો. લ્યો બા. વાહ, તમે તો જન્મ જન્મની તરસ ભાંગી. ભગવાન તમારું ભલું કરશે. પણ તમારી આવી હાલત કેમ નહીં થઈ બા? ભાઈ, ભંડારામાં પ્રસાદ લેવા ગયો હતો, પણ બા આ તો કઈ બીજા જ પાખંડ હાલે છે. આ હંધાય લોકો ભેગા મળી અને કોઈક વ્યક્તિના પગ ધોતા હતા અને એનું પાણી મસ્તકે અડાડતા હતા. આ તમારા ગામના હંધાય લોકો ભેગા મળીને કોઈક દુતારાને ભગવાન બનાવવા બેઠા છે. ઓલું કહેવાય છે ને કે ગાંડાના ગામમાં ડાયાને છે ને ગાંડો ગણવામાં આવે છે. મારી હારે એ જ થયું. આ અંધશ્રદ્ધાના અંધારામાં શ્રદ્ધાની જ્યોત છે ને એ ઝાંખી પડી. બા, આ શ્રદ્ધાની જ્યોત છે ને કોઈ દી ઝાંખી ન પડે. એ થોડોક સમય છે ને અંધારાની આબરૂને હાચવી લેશે. હજી અમાસને દી ચાંદોનો ઉગીને અમાસને હાચવી લેશે ને એમ અમાસનો અર્થ એમ નથી કે પૂનમ આવશે જ નહીં. શ્રદ્ધાની જ્યોત તો અખંડ છે ભાઈ. વાહ વાહ વાહ, તમે તો બહુ મોટા ભગત લાગો છો. બા, આ ભગતમાં હું નાનું ને હું મોટું હે. પણ તમે પ્રસાદ લીધા વિના આવ્યા હશો ને? અને અટાણે જમવાનું ટાણું થઈ ગયું છે. વાહ, આ ચાલ તો જાત્રા કરવા નીકળ્યો હતો, ઠેઠ દ્વારકા જાવું તો.
સાચું કહું તો ભૂખ લાગી છે, પણ જેવી મારા હરિની ઈચ્છા. હરીની ઈચ્છા તો એમ જ હોય છે કે હિના અંધાઈ ભક્તો છે ને હાજા રે ને હરખા રે. મારી પાસે ભાતું છે, તમે એમાંથી જમી લ્યો. દેવી, પણ તમે મારી ચિંતા ન કરો. અમારું ઘર છે ને ઢુકડું છે, અમે ફરી જાઉં ને બનાવી લેવું. તમારે જાત્રાએ નીકળવું છે ને? લ્યો, તમે તમારે નિરાંતે જમો. વાહ, શું થયું? મારી કોઈ વાતનું તમને ખોટું લાગ્યું કે પછી આ હુક્કો રોટલો છે એટલે તમને ખરાબ લાગ્યું? ના ભા ના, એક બાજુ પાખંડીઓ ભોજન હાટું પોતાના ભજન કરાવે છે, અને એક કોર તમે છો જે ભજનની જેમ ભોજન કરાવો છો. આ શું કરો છો? ભા, જે પોતાના ભાગનો રોટલો બીજાને ખવડાવે ને, સાચા અર્થમાં તો એ જ પૂજવાને લાયક છે. હે પરમા! ભાવ. બાળક જ્યારે ઘરમાં ભૂખ્યું હોય અને તમે એને જમાડવા બેસો ત્યારે તમે એને ધ્યાનથી જોજો. જો તમે એને ગુસ્સાથી જમાડી રહ્યા છો તો એને ભાવતું ભોજન પણ એ નહીં જમે, પણ પ્રેમથી ઘરમાં પડેલો સૂકો રોટલો હસતા હસતા પાણીમાં બોળીને જમાડશો ને તો પણ એ પ્રેમથી જમશે. આવું શું કામ? તો કારણ એટલું જ છે કે આ બંને વાતોમાં તમારા જમાડવાનો ભાવ એ ભાવનો ભૂખ્યો છે, એ માત્ર ભોજનનો ભૂખ્યો છે એમ સમજીને જમાડશો તો માણસની ભૂખ ભાંગશે. પણ જો એ જ ભોજનમાં શુદ્ધ પ્રેમનો ભાવ ઉમેરશો તો એનું પેટ ઠારશો. અહમના ભૂખ્યા 32 ભોજન કરાવે તો પણ અહમની ભૂખ ભાંગતી નથી, ઉપરથી વધે છે. જ્યારે પ્રેમના ભૂખ્યા પોતાનો કટકો રોટલો પણ સામેવાળાને આપી દે તો ભવસાગર તરી જાય છે. જો ભાવ સારો હશે તો ભાવ આપોઆપ સારો થઈ જશે. બગલા, ઉપાડ ટોપલો. જી બાપા. ક્યાં લઈ જાઓ છો માટલા? તમને લોકોને સીધી રીતે કોઈ વાત સમજાતી નથી, એટલે સમજાવવા માટે આ બધું કરવું પડે છે. અને અમે તને માર્યો એ માર બહુ ઓછો પડ્યો લાગે છે, હે ને? હાલ બગલા, પૂજારી બાપા, ભૂલ હું થઈ તો કયો? હવે આવ્યો ને સીધા રસ્તે. જ્યાં સુધી તારું કોઈ નુકસાન ના થઈ જાય ત્યાં સુધી તું કોઈ વાત માનવા તૈયાર નથી થતો. આ બધું થયું એનું કારણ તારી લીલાધર કૃષ્ણને ભજન ગાવા માટેની પાડવામાં આવેલી ના છે. સમજ્યો? પણ અમારી મરજી, અમારે કોઈને ના જઈને ભજન નથી ગાવા. આમ પરાણે ભક્તિ ન કરાય પૂજારી બાપા. ભજન ગાવા માટે તો તમારે લોકોએ આવવું જ પડશે. નહીં તો આ માટલાની જેમ તમે ઉઠી જાઓ. ભગવાન લીલાધર કૃષ્ણની ઈચ્છાનો અનાદર એ જરાય હલાવી નહીં લેવાય. હાલ પગલા. આમ ધર્મનો ધંધો કરતા કરતા દાદાગીરીનો ધંધો ચાલુ કર્યો છે તમે. એ પરમા, આ દેવીને સમજાવી દેજે, નહીતર મારા ક્રોધની આગમાં બળીને રાખ થઈ જશે. પૂજારી બાપા, દેવી વતી હું તમારી માફી માંગુ છું. એ ગુસ્સામાં હતા ને એટલે બોલી ગયા. આ માટલા નો વેચાણાને તો ઘરે ચૂલો નહીં હળગે, ને ભૂખા પેટે હવાર જવાનો વારો આવશે મારા છોકરાઓનો. આ માટલા પાછા આપી દો ને. છોકરાઓની આટલી જ ચિંતા છે તો ભજન ગાવાની ના શું કરવા પડે છે? રોટલા ન્યાય મળી જાહે. જો તું ભજન ગાવા માટે ના આવ્યો તો તારા છોકરાઓને રોજ તારે ભૂખ્યા જ સૂતા જોવા પડશે. વિચારી લેજે. શ્રી હરિ નમો નારાયણાય.
અમે ભજન ગાવાની ના પાડી એટલે અમને હેરાન કરવા હતું આ માટલાનો ટુકડો લઈ ગયા. કાગળમાં પણ ભજન ગાવા જવાની વાત લખી હતી. જેવી તારી ઈચ્છા. તે દુઃખ આપ્યું છે તો સહન કરવાની તાકાત તું જ આપજે. ભગત, કોઈ ગમે એટલું દબાણ કરે પણ આપણે લીલાધરને ત્યાં ભજન ગાવા જવાનું નથી. લીલાધર કૃષ્ણ, જ્યારથી તમે મને ઔષધિ આપી છે ત્યારથી હું ઘણી સારી નિંદર લઈ શકું છું. ઘણા વર્ષો પછી હું ખૂબ શાંતિથી સૂતો છું. હવે તો મારા છોકરાઓએ કહે છે કે હું કુંભકર્ણ જેવો થઈ ગયો છું. એ તો થવાનું જ હતું. મારી ઔષધિ ક્યારે નિષ્ફળ નથી જતી. આ સોના મોહર, માફ કરજો, પણ કોઈની પાસે કંઈ ન લેવું એ મારો નિયમ છે, મારી પરંપરા છે. અને પરંપરા હું તોડું તો મને પાપ લાગે. પ્રભુ, તમે જે સેવા કરો છો એની સામે આ સોનાના સિક્કા કંઈ જ નથી. આ તો મારો પ્રેમ છે. અને તમે જે કંઈ પણ કરો છો એ જન કલ્યાણ માટે જ કરો છો. મારી આ ભેટનો સ્વીકાર કરી મને ધન્ય કરો પ્રભુ, ધન્ય કરો પ્રભુ, ધન્ય કરો. મારા એક શબ્દ પર આ મૂર્ખાઓ એમની સંપત્તિ લૂંટાવી રહ્યા છે. મને તો મારી ઔષધિનું જ્ઞાન જ શ્રીમંત બનાવી દેશે. આ ભલે આખી જિંદગી મારી નશાયુક્ત ઔષધિના ઘેનમાં સૂતો રહેતો, એની ઊંઘ જ મારે ત્યાં સોનાની સવાર પાડશે. ગોરા, તારા લીલાધર કૃષ્ણને મળ્યા વગર જતો રહીશ? અહીં આવ, મારી પાસે આવ. ગોરા, તું મને કેમ કંઈ કહેતો નથી? મારી સાથે વાત કેમ નથી કરતો? શું જોઈએ તને? મને કાંઈ નથી જોતું. હું તમને આ કાગળ બતાવવા આવ્યો છું. કાગળ? કોનો કાગળ છે આ? કૃષ્ણએ મને લખેલો કાગળ છે. કૃષ્ણએ તને કાગળ લખ્યો? કૃષ્ણ તને શું કામ કાગળ લખે? ખરેખર તને કૃષ્ણએ કાગળ લખ્યો છે? હા. ગોરા, તે વાંચ્યું? તારા કૃષ્ણએ લખ્યું છે કે હું એમનો અવતાર છું. તારે મારી વાત માનવી જોઈએ, મારો આદર કરવો જોઈએ. ભલે. જો મને બાપા ભજન ગાવા નહીં આવીએ તો અમને પાપ લાગશે. મહાપાપ. કૃષ્ણની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું પાપ, કૃષ્ણનું અપમાન કરવાનું પાપ. અને આ પાપનું પ્રાયશ્ચિત તું ક્યારે નહીં કરી શકે. એવું તો શું થશે એ પાપમાં? એ પાપની સજા બહુ આકરી હશે. સર્વનાશ થઈ જશે.
તારા બધા જ માટલા તૂટી જશે, તારું ઘર પડી જશે. આવી બધી સજા આપશે કોણ? પૂજારી બાપા. હજી હમણાં જ પૂજારી બાપા અમારા માટલાના ટોપલા લઈ ગયા ને અમને ધમકાવીને ગયા કે અમારે ભજન ગાવા આવવું જ પડશે. નકર રોજ અમારા માટલા લઈ જાય ને અમારે ભૂખ્યા પેટ ઊંઘવું પડશે. ગિરધર દાસ તો બિચારા એમના સ્વામીના આદેશનું પાલન કરી રહ્યા છે, અને આવું કરવા માટે કૃષ્ણએ જ એમને કહ્યું છે. હે, કૃષ્ણ હાચોકલામાં કોઈને માટલા તોડવાનો આદેશ આપે? છોકરા ભૂખ્યા પેટે ઊંઘે એવું કૃષ્ણને ગમે? હા, જે મારી આજ્ઞા નથી માનતું તો કૃષ્ણ એમની એ જ હાલત કરે છે. તારા માટલા લઈ જવાનો અને તમને હેરાન કરવાનો કૃષ્ણનો જ આદેશ છે. કૃષ્ણ ભગવાન તો મારા સારથી છે. એ કોઈ તો કોઈનું નુકસાન થાય એવું કરવાનો આદેશ ન આપે. એમને મને કાંઈ કેવું હોય તો મને સીધું સીધું જ કહી દે. એ તો મારા ભાઈ પણ છે. મને કંઈ કહેવા માટે લીલાધર કાકાને વચ્ચે હુકામ રાખે? ગોરા, શું વિચારે છે? હું ને બાપા ભજન ગાવા આવશું. તમે આંખ બંધ કરો ને મને આશીર્વાદ આપો. લીલાધર કાકા, ઓ લીલાધર કાકા, હું ને બાપા ભજન ગાવા નહીં આવીએ. કૃષ્ણ મારા માટલા તોડવાનું કોઈ દી છે જ નહીં. અમે ભૂખ્યા રહીએ એવી સજા આપે જ નહીં. એ હાચુકલા ભગવાન છે ને ભગવાન કોઈ દી કોઈનું ખરાબ ન કરે. હરે હવનું હારું કરે. જય શ્રી કૃષ્ણ. ગોરા! ભગત, કોઈ આપણા પર ગમે એટલું દબાણ કરે પણ તમે ન્યા ભજન ગાવા ન જાતા. આપણે એ લીલાધરને ન્યા જઈને એની હારે પાપના ભાગીદાર નથી બનવું. ભગત, જો એકવાર આપણે પૂજારી બાપાના દબાણમાં આવી ગયા ને તો એ પછી હંમેશા આપણા પર દબાણ કરતા જ રહેશે. દેવીબેન, પૂજારી બાપાની વાત બાજુ પર મેલી દો, પણ લીલાધર કૃષ્ણ તો હાચેમાં કૃષ્ણનો અવતાર છે. એમની સામે ભજન ગાવામાં પરમાભાને શું વાંધો છે? કૃષ્ણનો અવતાર? સખરીબેન, દરિયા સામે ખાબોચિયાની તુલના ન કરાય. કૃષ્ણ તો પોતે ભૂખો રહે અને એના ભક્તોને જમાડે. ને જ્યારે આ તો લોકોને પોતાના જ પગ ધોવડાવે છે ને એ જ પાણી પીવડાવે છે ને એ જ પાણી માથે ચડાવડાવે છે. અને જો કોઈ એવું ન કરે તો એના હાથમાંથી ભોજન છીનવી લે છે. આપે ઈ ભગવાન, છીનવે ઈ નહીં. દેવીબેન, એ એની પરંપરા છે અને એની પરંપરા એ તોડી ન શકે, અને એની પરંપરા આપણે ન પાડીએ તો પાપ લાગે. માતા કાકા, સક્રીબેન, ગામવાળા બધા, જો તમે એમને ભગવાન માનો છો એમાં અમને કાંઈ વિરોધ નથી. એટલી જ વિનંતી છે કે અમારી પર દબાણ ન કરશો. બસ હા પરમા બા, શાંતિથી સમજાવીએ છે તો સમજતા કેમ નથી? સ્વયં લીલાધર કૃષ્ણ તમને નોતરું આપીને ગયા છે અને પૂજારી બાપા બી સમજાવીને ગયા છે, અને અમે આવ્યા છે તોય તમે જીદેડા છો. પરમાભા, તમે અહીંયા ભજન ગાવો છો, એનું એ ભજન ત્યાં ગાવાનું છે. જો તમે નહીં ગાઓ ને તો આ ગામ ઉપર મોટી આફત આવશે. આ આફતમાંથી આ ગામને બચાવી લો પરમાભા. માતા કાકા, તમે મારા વડીલ છો, બાપ ઠેકાણે છો. તમે હાથ જોડો તો મને પાપ લાગે. તો તમે તમારા વડીલનું આટલું માન રાખી લ્યો ને. ભજન ગાવા માટેની હા પાડી દો ને. બાપ કીધો છે તો બાપનું માન રાખી દો ને ભા. હરે કૃષ્ણ
ઠીક છે, કાંઈ વાંધો નહીં, તમે આવી જાઓ બસ. ભગત એ હાલો, હવે ચોરાએ બધાએ તૈયારી કરવાની છે. હાલો 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 હાલો. લીલાધર કૃષ્ણની જય, 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 લીલાધર કૃષ્ણની જય. ગોરા અને એનો પરિવાર હજી સુધી આવ્યો નથી. લીલાધર કાકા, અમે આવી ગયા છે. હું લાગુ છું ને કાનુડા જેવો? આ ભજનના નોતરામાં આ ગોરાને કાનુડાની જેમ કેમ તૈયાર કર્યો છે? આ પરમાના ઘરમાં હું હાલી રહ્યું છે ને કાંઈ સમજાતું નથી. આ હાચુકલા ભગવાન તો અહીંયા હાજર છે, પછી આ ગોરાને કૃષ્ણના લુગડા પહેરાવવાની શી જરૂર હતી? દેવી, સુરા, તમે અહીંયા બેહો, જાઓ. હાલ બેટા. ગોરા, ત્યાં જ ઉભો રહેજે. ગોરા બેટા, કેમ તારા બાપાની પાછળ સંતાઈ ગયો? તારા ભગવાનથી સંતાઈ ગયો? મારી સામે આવ. ગોરા, આજે તો બહુ સુંદર લાગી રહ્યો છે તું. અદ્દલ બાલકૃષ્ણ જેવો. આજે લીલાધર કૃષ્ણ આ નાના કૃષ્ણને ઉચકી લેશે. આવ, મારી પાસે આવ. એ બેટા, એ પ્રેમથી બોલાવે છે ને? જા એમની પાસે. અતિ સુંદર મોરપીંછ છે તારી પાસે. આજે સાચા અર્થમાં એક ભક્ત અને ભગવાનનો ભેટો થયો છે, અને ભક્તને મળીને હું ખૂબ આનંદિત થયો છું. બોલો લીલાધર કૃષ્ણ ભગવાનની, લીલાધર કૃષ્ણ ભગવાનની, લીલાધર કૃષ્ણ ભગવાનની. બેન, તમ કેમ જય નથી બોલાવતા? લીલાધર કૃષ્ણ તમારા છોકરાને તેડીને લઈ જઈ રહ્યા છે. આવો લાભ તો કોઈ ભાગ્યશાળીને જ મળે. બોલાવો ને એમના નામની જય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. લીલાધર કાકા, મને તમારી સાચી વાતની ખબર છે. તમે કૃષ્ણ ભગવાન નથી. દ્રષ્ટિ, આંખ અને દ્રષ્ટિની અંદર ધરતી અને આકાશ જેટલો ફરક છે. જેને જોઈને જણાવી શકાય, જેની વાત કરી શકાય, જેના વિશે ચર્ચા કરી શકાય, એ તમારી આંખોથી જોવાયેલું છે. પણ જેને જોતાની સાથે જ અનુભવી શકાય, સમજી શકાય, તમારી આંખોથી ઉતરીને હૃદય સુધી પહોંચી ધબકાર બની જાય, તો એ તમારી દ્રષ્ટિનો કમાલ છે. પણ પહેલી નજરે જોતા જ જેની સામે તમારું અસ્તિત્વ નમી જાય, તો એ આંખથી આત્મા સુધી પહોંચીને એની ચારણીમાં ગળાઈને દ્રષ્ટિમાં પરિવર્તિત થયું છે. આંખોનું કામ માત્ર છબીને જોવાનું છે, પણ એ છબીનું મૂલ્યાંકન કરવાનું કામ દ્રષ્ટિનું છે. સૂર્યને જોઈને અંજાઈ જનારા ક્યારેય સૂર્યને માણી નથી શકતા, પણ દ્રષ્ટિ હંમેશા સમય લે છે, વિશ્લેષણ કરે છે, અવલોકન કરે છે, સત્ય અને અસત્યને બહુ બારીકાઈથી જુએ છે, અને પછી નિર્ણય ઉપર આવે છે. આંખો જે દેખાય છે એને સત્ય માને છે, પણ દ્રષ્ટિ જે સત્ય છે એ દેખે છે.